એકવાર આ વિડીયો જુઓ। આ લોકો સોલાર પેનલ્સને પાણી પર મૂકીને વીજળી બનાવી રહ્યા છે। આ કોઈ એક્સપેરિમેન્ટ નથી, આ છે મોડર્ન ટેકનોલોજી, ફ્લોટિંગ સોલાર। આ પેનલ્સ ખાસ ફ્લોટિંગ પ્લેટફોર્મ પર માઉન્ટેડ હોય છે અને મજબૂત એન્કરિંગ સિસ્ટમથી બંધાયેલા રહે છે, જેથી પાણીના લેવલ ચેન્જ થાય તો પણ સિસ્ટમ સ્ટેબલ રહે છે। જ્યારે સનલાઇટ પેનલ્સ પર પડે છે ત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે અને કેબલ્સ દ્વારા કિનારા પરના ઇન્વર્ટર સુધી પહોંચે છે। આની એક ખાસ વાત એ છે કે પાણીની કુલિંગ ઇફેક્ટના કારણે આ પેનલ્સ ઠંડા રહે છે અને નોર્મલ લેન્ડ બેઝ સોલાર કરતાં 3 થી 8% એફિશિયન્સી વધારે મળે છે। બીજો સૌથી મોટો બેનિફિટ, પાણી પર શેડો પડવાને કારણે ઇવાપોરેટ થતું નથી અને આમાં લેન્ડ એક્વિઝિશન આવતું નથી, જે ઇન્ડિયા જેવા દેશમાં સૌથી મોટો એડવાન્ટેજ છે। ઇન્ડિયામાં પણ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ્સ બનેલા છે। મધ્યપ્રદેશમાં આવેલું ઓમકારેસ ફ્લોટિંગ સોલાર પાર્ક 126 મેગાવોટની કેપેસિટી જેટલું, તેલંગાણામાં એનટીપીસીનું રામાગુંદમ ફ્લોટિંગ સોલાર પાર્ક 100 મેગાવોટની કેપેસિટીનું, કેરાલામાં કાયમકુલમ ફ્લોટિંગ સોલાર પાર્ક 92 મેગાવોટ કેપેસિટી। તમે શું માનો છો, ગુજરાતના ડેમ્સ પર પણ લાર્જ સ્કેલ ફ્લોટિંગ સોલાર થવું જોઈએ? મને કમેન્ટમાં જણાવો અને રિન્યુએબલ એનર્જીની પ્રેક્ટિકલ ઇનસાઇટ્સ માટે મને ફોલો કરો।